આજે હું તમને રસાવાળું સરગવા અને બટેકાનું શાક બતાવીશ. શાકની સામગ્રી: તેલ, બાફેલો સરગવો, બાફેલું બટેકું, આદુ લસણ મરચાંની પેસ્ટ, નમક, ધાણા લીલા, ચણાનો લોટ, દહીં, રાઈ, જીરું, હિંગ, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. હવે આપણે તેલ નાખશું. તેલ ગરમ થાય એટલે રાઈ, હવે જીરું નાખશું, હવે હિંગ, લીમડો, આદુ લસણ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક, હવે આપણે બાફેલો સરગવો અને બટેકા અંદર ઉમેરી દઈશું. ચણાનો લોટ આપણે દહીંમાં મિક્સ કરી દીધો છે. હવે આપણે એને આમાં ઉમેરી દઈશું. હવે આપણે રસો કરવા માટે અડધી વાટકી પાણી ઉમેરશું. હવે ઢાંકી અને 5 મિનિટ ચડવા દઈશું. હવે શાક તૈયાર છે.